આપણે એવો સ્ટાર બનાવવો છે, આવો સ્ટાર જો કેવી બનાવી શકાય. આમાં 14 કાગળ છે ટુકડા, એક માપના, સરખા માપના. હવે 14 ટુકડા લેવાના, 14 ટુકડા લઈને પ્રથમ આપણે સામસામેની બાજુ ભેગી કરવાની. આ બાજુ છે પછી વચ્ચે લઈ જવાની, વચ્ચે કાગળ ઢોકર દેવાનો. આ જે છે આની સાથે મિલાઈ દેવાની. હવે આ બાજુ છે ને અહીંયા લાવવાની, આ બાજુ છે વચ્ચે લાવવાની. આ વખતે ઉપર મૂકી દેવાના, કાગળ ઉઠલાઈ નાખવાનો. આ બંને ખૂણા છે ને અંદર વાળી દેવાના પાછા, આ રીતે. ખૂણો આ જે ઘેર પાડેલી છે ત્યાંથી કાગળ ઉપર વાળી દેવાનો, આ રીતે. કાગળ ઉપર પડી જાય ને પછી પાછા લઈ જવાના. આ ભાગ છે ને આની અહીં સાથે મિલાઈ દેવાનો ભાગ, એટલા જો આ સીધો ભાગ હતો ને ત્યાંથી હતી એને ખોલી નાખવાનો. આ બાજુ લેવાની, આ અહીં સામે લઈ જવાની. પણ કેવી રીતે? આ જે ખૂણો પડે છે ખાંચો ત્યાં એટલા સુધી. તો આવો ભાગ થશે, જોવાનો આવો ભાગ થશે. તો આવા આપણે 14 ટુકડા કરવાના છે, 14 ટુકડા. 14 ટુકડા લેવા. તો કલરના ટુકડા લેવાના, એક કલરનો ટુકડો લેવાનો, પછી બીજો લેવાનો, પછી શું કરવાનું છે જુઓ. હવે અહીંયા જગ્યા છે જુઓ, આ જગ્યામાં ફસાવાનું. આ બાજુ ભાગ અહીંથી જગ્યામાં ફસાવાનો, અહીંયા આમ જગ્યામાં ફસાઈ દેવાનું ભાગના. જો આવી ગયો, આમ સરખો થઈ જાય એ રીતે. પછી બીજો કલર લેવાનો, એક કલર એક મૂકીને એક કલર લેવાનો છે આપણે. આમ સરખું રહેવું જોઈએ, આવી રીતે આમ લીવર સરખું રહેવું જોઈએ બધું. એક એક ટુકડો લીધો ફસાઈ જવાનો આપણે અંદર.
કુલ 14 ટુકડા ફસાવાના છે. કાળજી રાખીને કામ કરીએ ને તો સરસ થાય. આપણે સ્ટાર 14 ટુકડા કમ્પ્લીટ આવે છે ને એટલે કમ્પ્લીટ ગોળ થઈ જશે એકદમ. આ 14 ટુકડા પર ફસાઈ દીધા. આ એક ટુકડો વધનો છે, 15મો ટુકડો છે. 14 ટુકડા આવશે. ભાગ નીકળી જાય ને તો ફરતી પાસે આપણે ફસાઈ દેવાનો આ રીતે. ઘણી વખત ભાગ શું ઉતાવળ કરીએ ને તો નીકળી પણ જાય. પછી આમ સેસે દબાઈ દેવાનો ભાગ. જો આ કમ્પ્લીટ ભાગ થઈ ગયો. જો સ્ટાર આપણે સ્ટાર બનાવી શકીએ.